સ્વામિનારાયણ જેટલું ખાવ એટલું. હા હા બોલો. હા મનસુખભાઈ બોલો છો? હા હવે મનસુખભાઈ એક થોડીક તકલીફ પડી હતી હા. દીકરી માટે. ક્યાં ગામથી અને બોલો? હું દીક્ષર, મારું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ મુંજપરા. ગામ કયું છે? દીક્ષર. દીક્ષર. હા ઈ ક્યાં આવ્યું? મોરી તાલુકામાં. મૂળી તાલુકામાં. જિલ્લો સુરનગર. દીક્ષર. હા હા. દીક્ષર. અને આપણે કઈ સમાજમાંથી બોલો? અને કોળી સમાજમાં કુવાળિયા કોળી ગણાવી. હા. હવે દીકરીના અમે કાયદેસર લગ્ન કરેલા છે સમાજની દ્રષ્ટિએ. હા. હવે લગ્ન કર્યા પછી 4-5 મહિને થયા છે. એની હાવ દિશામાં એની ભૂઈ હા. કે એને દાણા જોયા છે હા. કે જે હોય દીકરી કે સાચું કહી દે કે તને ઊનવા થયો હોય ને. ઊનવા. હા વગડામાં જાય ને એટલે સાહેબ આમાં શું હે કે તમે કઈ કામ ન કરેલું વગડાનું કામ કરો હા એટલે ઊનવા થઈ જાય. હા ઈ સમજી હા ગયો. હા ગમે એ તકલીફ થાય. હા હા. તે હવે હું સાહેબ સામાન્ય માણસ હું. હા હું નો કેસ કરી સામાન્ય છો હમણાં મહાન બની જાઓ કલાકમાં. હા. હા. પછી એ લોકોએ એવું કર્યું. પછી તો એમે જાતું કરી દીધું સાહેબ. પછી બૈરાને ખોરો ભરવા મોકલ્યા. શ્રીમત નું કામ કેવાય ને. તે પછી બૈરા અમારે ગયા ને પછી અહીંયા હાવ એની 2 ફાર્મ ધૂણી. એટલે દશામાં ધૂણી. દશામાં ભૂઈ અને પછી શક્તિમાં આયા. એટલે દશામાં નો અવતાર આવ્યો તો. શી ખબર. પછી ધોની બહુ પછી કે મારો વ્યવહાર કે જાય ગયો કે મારી દીકરી રો રહી છે. એમની દીકરી મારા ભત્રીજા ને ઘેરે હે. એટલે આવું બધું કર્યું ને એટલે સાહેબ હું સાહેબ જે દીકરી લઈ ગયા હોય એમને હું વ્યવહારિક વસ્તુ કહી શકું ને કે ભાઈ મારી દીકરી માથે આવું શું કામ કરો તમે કે તમે આવા દાણા જોઈ શકો તમારે મને જાણ કરવું પડે આવા દાણા તમારે જોવાય. પછી દીકરીને કીધું કે કેટલા કર્મ કર્યા તો દીકરી બચારી એમ કીધું કે મેં મારા બાપા માથે હેઠે મોઢું જેવું એવું નથી કર્યું. મારે કુંવારા એક ફોન માં ભૂલ થઈ ગયેલી પછી મોઢામાં ખાડું નાખી અને સાહેબ ભેગે લાગી આવું ને. પછી દીકરીને કીધું કે હું તું હાવ ગણતો ભલે અને દીકરી ગણતો હોય મને જે ગણી માં ગણતો ભલે તારે કોઈ નહીં કહેવાનું મારે કોઈ નહીં કહેવાનું. પછી દીકરી અહીંયા આટો ખાવા આવી છે એટલે દીકરી પછી બહુ જયારે આવતા રોવે સમજ્યા. પછી મારા ભાઈ છે મોટા હે પૂછ્યું કે તારે બધા તકલીફ હોય કે બાબુ મારે નથી કેવું પણ પછી મારા ભાઈ બી સમજી તા મોટા કે જે હોય એમ તમે તાર હગાને કહેશું 2 વેણ. પછી દીકરી એવું કીધું સજા એની સજા કેવી કરી છે કે જમાઈ પાસે હોવાનું નહીં અને જમાઈને કહેવાનું નહીં. એટલે કોણ કે જમાઈ પાસે હોવાનું નહીં? એ મારી મેવાય. એટલે દીકરા પાસે. હા. પછી હવે ઈ બેન લપ થાય એટલે પછી દીકરી બહુ રોવે આવે તારે. પછી મેં સાહેબ આવીને રોકી 2-3 મહિના સમજ્યા. કારણ કે આવું બધું કરતા હોય એટલે મારે થોડુંક કહેવાની ફરજ તો આવે ને. એટલે હા એટલે એમની દીકરી આખું એમ કે મારી માનું કે ખોટું તમારી દીકરી કર્મ ખોટું હોય તો અહીં લાવો આપણે 5 જણા દઈને હમું કરીને જવા દઈશું. નકર કીધું આ સમાજ ની દ્રષ્ટિએ કીધું હું તોડી નાખું કીધું આ દીકરીને કંડેર કરે તો હું ન મોકલી શકું. અમે લખી નાખવા છોકરીને દીકરીને ભાણો જવાનો થયો તો સાહેબ એટલે અમારે લખ્યા દીકરી રહી ને એ ભાણો મૂકીએ કે એવું હતું નહીં. અને પછી સવારમાં જાગું ને તઈને આંખમાં સાહેબ આવડા જ હોય કેમ કે મારા બાપની પરિસ્થિતિ મારી અને તોડે એટલે મારા બાપાને સમાન દ્રષ્ટિ જે નિર્ણય કરે ભરવા પડે. એટલે અમે મામેરું લઈને ગયા ને એટલે દીકરી સામે જમીન ફોન કરી અને સાની મહિની વહી ગઈ. તો આજકાલ કરતા 12 મહિના થઈ ગયા સાહેબ મારી ફોન માં વાત ન ખાય અને રોતી વાત કરે કે બાપા મારે ઘણું આબુ છે હું તમને પૂછ્યા વિના આવતી તમને ફોન ન કરી શકતી પણ અત્યારે એમને એવા દાણા જોઈએ છે કે તારે જવાનું ખરું પણ તારા મા બાપ ના ઘરનું ખાવાનું નહીં. કોણ એ ભૂઈ એમ કે ઈ તો ગમે એને જોયા પણ ઓલા દાણા એને હાવે જોયા હતા અને આ જીને જોયા એ તો એ મારો વ્યવહાર નંબર આપશે તમે. મતલબ માતાજી નું છે ને માતાજી ને દેવગતિ નું. હા દેવગતિ નું. તમારું નામ શું કીધું? મારું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ મુંજપરા. ભરતભાઈ
ભરતભાઈ લક્ષ્મણભાઈ મુંજપરા. લક્ષ્મણભાઈ મુજપરા. હા. ગામ દીક્ષર. ગામ દીક્ષર. દીક્ષર. હા. દીપસર. હા. દીપસર. અને તાલુકો મૂળી. વાહ મૂળી વાહ. હા એટલે આમાં શું સાહેબ કે જિલ્લો સુરનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હા. અને સુરેન્દ્રનગર. હવે તમારી દીકરીનું નામ શું છે? દીકરીનું નામ આરતી. આરતી. હા. આરતીબેન. આરતીબેન અત્યારે સાસરે છે ઘરે? અહીંયા સાસરે એના. સાસરે. હા એને આવવા નથી દેતા ને સાહેબ એટલે આ તકલીફ ના હિસાબે ફોન કર્યો સમજ્યા. એ તો હમણાં આવવા દે. દેશામાં હમણાં છે ને હાંડીએ ચડી રણમાં વહી જાય પાછી જ નથી આવવાની. હા. મારા વાડી ખેલ દેશામાં હાંડીએ ચડીને કોઈ દી પાછી જ ન આવી કેમ કે હાંડિયાને ડુંગળી ખવડાવો એટલે હાંડિયો થાય ગાંડો. એટલે સાહેબ હું તમારો વિડીયો સાંજે 8 વાગે ચાલુ કર્યો તો જોવાનો, રાતે 4 વાગે લગી રોતો હું જોતો તો વિડીયો. મેં કીધું આ સાહેબ મારી મદદ કરી શકશે એટલે તમને હું ફોન કર્યો. સમજતા નથી. દેશામાંની મારી કીધે ખરાબ બેઠી છે કેમ કે હાંડિયો છે ને દેશામાં બેઠી છે ને માથે હાંડીએ. હવે હાંડિયાને હું ખવડાવું ડુંગળી એટલે ડુંગળી હાંડિયો થાય ગાંડો. અત્યારે હું અહીંયા વાડીએ એકલો બેઠો હું નાકા વાળતો ને સાહેબ તો હું આવડા પાડતો મેં સાહેબ હું 2 કલાકથી તમને ફોન કરું. તમે રોતા નહીં, તમે આખી વાત સમજતા નથી. આ છે ને માતાજીનો મુજાવર છે. પછી એમનો દીકરાનું દોષ કાઢે ને સાહેબ મેં કોઈ ટુકારો ન દીધો. હું પૂછું એટલું બોલો ઘડીક વાર. આરતીબેન સાસરે છે. આરતીબેન ના ઘરવાળાનું નામ શું છે? અજયભાઈ. હા. અજયભાઈ. એની અટક શું છે? એની અટક તો રાતો જ છે સાહેબ. બહુ મને નથી આવી રહ્યું કારણ કે હું 12 મહિને સાહેબ ટેન્શન માં છું. સમજ્યા કઈ કરી નથી શકતો. સાના રહી જાવ. બાપ હું થતા દીકરી માટે કઈ નથી કરી શકતો. સાના રહી જાવ થાય છે. હમણાં દીકરી આવી છે ને દિશામાં હાંડિયા પોતી આવી છે ત્યાં સીધી તમારા ગામમાં. હા હાલો અજયભાઈ. એની હવે હું એમ કહું છું સાસુનું નામ શું છે? સાસુનું નામ મધુબેન. સાસુનું નામ મધુબેન. મધુબેન દશામાના ભૂઈ છે. હા. મધુબેન દશામાના ભૂઈ. ઓકે. હવે જો ભરતભાઈ લક્ષ્મણભાઈ મુજપરા, ગામ છે દીપસર, તાલુકો મૂળી, સુરેન્દ્રનગર. આરતીબેન ના પપ્પા. હા અને સાસુનું નામ છે મધુબેન દશામાની ભૂઈ. હવે ઈ દાણા બાણા નાખે ત્યાં દશામાં ધૂણે છે મધુબેન? એટલે એમાં શું દાણા જોવે છે સાહેબ? એમ નહીં, આ મધુબેન ના પૈણમાં દશામાં આવે છે. હા. પછી ધૂણે તે હાંડિયાની ગુને ધૂણે છે કે ઓમ બેઠી ધૂણે છે? હવે સાહેબ આવું બધું કર્યું એટલે હું અહીંયા જઈ જ ન શકું ને. દીકરીના આંગણે હું નથી જઈ શકતો. આવું ફોટો મારા માથે. હા મધુબેન ના પૈણમાં દશામાં આવે તો તમે ધૂણતા કઈ જોયા છે? ના અમારા બૈરા 50-60 બૈરા ગયા તા. આમાં શું અમે શ્રીમદ નું કામ હોય ને સાહેબ એટલે બૈરા જાય આદમી નો જાય. એમ નથી પૂછતો હું, તમને પૂછું છું જવાબ નથી દેતા. હું એમ કઉ છું આ મધુબેન ના પૈણમાં દશામાં આવે ને ધૂણતા હોય એવું તમે જોયું કઈ? ના. ઠીક નકર હું કેમ ધૂણો એમ. એટલે અમારા બૈરા જેટલા હતા ને એટલા બધા ભેગા લાગ્યા. હા. પછી બૈરા બીજા શું કીધું કે કોક વડીલે હોય ને કે આવું ન હોય આવું એટલે કે બસ બંધ થઈ જાવ કે મારો વ્યવહાર ચાઈ ગયો કે. હા. અને કે તારી દીકરી પેટમાં કાંતી હે કે. તો મેં મારું કહેવાનું સાહેબ દીકરી પેટમાં કાંતી હે તો તેડી સાનામાના શું કામ છે? અમે તો અમે મેરુભર રહી ગયા. તો દશામાં છે ને બોલતા ભૂલી ગયા છે. પેટમાં કાંતી ન હોય, કાંતી દિલમાં હોય. હા મારી દીકરીને સાહેબ બહુ જ અત્યારે લગી હજુ આવવાના હજુ મારા મહિનેથી સાહેબ મારા વાત ન કરો 2-3 મહિને થી. હમણાં દશામાં હું અહીંથી મોકલું છું. હા. આ ઓનલાઈન દશામાં સીધી હાંડિયામાં નહીં બે સીધી મોબાઈલે ચડશે. અને સાહેબ મારી એક વાત સાંભળો. એવડા એ ક્યાં અમે ગયા તા તો એ મારા સમાધાન માટે નહોતા, એ એમના કામે હતા. એ કે શું અમે ગયા તા તો કેવાનું કે શું લેવા ગયા તા એ કહો કે.
કાંઈ વાંધો નહીં. હવે હવે ભાઈ ભરતભાઈ, હા આપણે આ દશામાને હાંડીએ ચડાવવા માટે થઈને તમારી મંજૂરી છે ને? હા હા આ ઓડિયો યુટ્યુબ માં આવે તો તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે સાહેબ, ઓકે. કારણ કે દીકરી માટે મારે કરવું. બધાયના યુટ્યુબ માં વિડીયો આવે એમ તમારો આવે તો તમારી મંજૂરી છે ને? હા હું આ બધું તમારું જોઉં જ છું ને, જોતો એવું નહીં. બરાબર. જોઈને પછી તમારા ઘરે તમને તમારી ઘરવાળી કોઈ છે તમારા ઘરે? એટલે હું સાહેબ સાનો માનો વગડામાં તમને સીધે બેઠા બેઠા ફોન કરું છું. આ સાનો મુનો નથી, આ સતરાયો થા આગળીએ. એટલે એમ નહીં મારી, એટલે હા એટલે હું વાડીએ હું, એમ કહેવાનો મતલબ. તમારે ઘરવાળીની બધાયને કોઈનો પ્રોબ્લેમ નથી થાય એમ ને? ના 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 ના, ઈ જે અત્યારે મારો ભાઈ હે ને, એમની દીકરી અહીંયા હે ને, ભત્રીજા વેરા અહીંયા અત્યારે મારે એમના હારે બોલે વ્યવહાર નથી. કારણ કે અહીંયા અમે ભયું બે જઈએ ને ભેરા, તો અહીંયા મટાડી દઈએ મેં કે પછી હવે દીકરી તમારી રીતે આવતી જાવતી કરી નાખજો. તો પછી અહીંયા જઈને વ્યવહાર સપટી નાખે તો કે તાર કાકાજી ને ઘરનું ખાવાનું નહીં, તો પછી અમારે અહીંની એની પોઝિશન ઉભી રહે. સમજાય, મૂળ માતાજીને પૂછ્યા સિવાય કઈ કરી શકતા નથી. તમે એક કામ કરો, એ સપટી એક કુવાડો બુવાડો લઈને એની બે આંગળીઓ કાપી નાખો એટલે સપટી ભરાતી બંધ થઈ જાય. સાહેબ નથી કરી શકતો, હું લાચાર છું એટલે તમને ફોન કરું કે. અને હવાથી સપટી દાણા નહીં લે, આ ઓડિયો વાયરલ થાય એટલે મુઠ્ઠી ભરીને વેરાવાની છે. હા, કારણ કે સાહેબ મજબૂરી ના લીધી. હા, અને મુઠ્ઠી વાયરે જા. હા, કારણ કે તમારો ધાર્મિક વિડીયો, સંસ્કારી વિડીયો મેં બધું સાંભળ્યું સાહેબ. હું તમારો સત્સંગ સાંભળું છું કે મને એવું લાગ્યું કે હા તમે ધર્મની કોઈ કાપતા નથી, તમે તો આવા ખોટા હોય નો પર્દાફાશ કરો. આમાં મધુબેન ની દશા માઠી બે છે. હા, દશા જેની દશા ખરાબ હોય ને એની દશા માઠી બે છે, એટલે એની દશામાં અટણ કોરવકી થઈ. મને ફોન કર્યો નહીં, મેં પાછો ઉપાડ લીધો, એટલે દશામાં કોરવકી છે. હવે કઈ દશામાં જા ઈ નક્કી નથી, ઉત્તર જા દક્ષિણ જા, જોઈ માનો હાંડિયો કઈ બાજુ હાલે. હો એટલે તમે ધર્મની નથી કાપતા, પણ એ ખોટું કરે એની કાપો. એટલી મને સમજાય તમે બોલો ને સાહેબ, તમારા હું તમારા અમુક શબ્દ સમજુ, આ બધાને સમજાતા હોતા કે કોઈ તમે ધર્મની નથી કાપતા, પણ ધર્મ માટે ખોટું કરે છે ને. તમે ફોટો મોકલતા આવડે તમારો? ના સાહેબ મને ના વિડીયો કોલ કરતા. મને એક એમનો નંબર હે જમીનનો. કીનો છે? જમીનનો અજય લખ્યો ને એમાં. હા, આ એમનો જમીનનો હે અમારે. તો લાવો નંબર, હું તમારે જમાઈ વાત કરું કે ભાઈ એના પપ્પાનો ફોન હતો અને એકાદો આંટો મોકલો, માતાજીને દશામાં હાંડડી માંથી હેઠા ઉતરી જાવ અને બસમાં બેહીને વ્યા જાવ. હાંડિયો કઈ બાજુ જાય નક્કી ન હોય, એની કરતા બસમાં બેહી અને તમારા વેવાઈનું ગામ છે એ ક્યાં ગામ છે છોકરી હારે આરતીબેન? ચકમપર, મોરબી પાસે ચકમપર ગામ છે. મોરબી પાસે? હા, મોરબી તાલુકાનું ચકમપર. હા, ચકમપર. એટલે પણ આ ગામ બહુ ખરાબ છે. ચકમપર. શકમપર. હા, શકમપર મારી તો પથારી ફેરવી નાખી. શકમપર અને મોરબી જિલ્લાનું શકમપર. હા, મોરબી તાલુકાનું. મોરબી તાલુકો ને જિલ્લો બે છે. હા, આ તો વાંધો નહીં. તાલુકો જિલ્લો મોરબી. ઓકે, શકમપર મોરબી જિલ્લાનું શકમપર. હા, અને જમાઈના નંબર બોલો. જમાઈનો નંબર એક આંકડો બોલું સાહેબ? હા, બોલો ની. 18 પેલા 8 પછી 3 પછી 3 પછી 0 પછી 0 2 સગડા સગડા આ કર્યા ને? પછી 3 પાછા 3 પછી 8 હા, પછી 9 આ 9 પછી 7 અને પછી 9 2 4 6 8 ને 10. ઓકે, હાલો. હવે એનું નામ શું કીધું? અજય. હા, ઈ પછી એમની બાનો નંબર ઈ આપશે. મારા અજયભાઈ નું કામ છે. હાલો ની, હું કઈ મારા દશામાં દાણા સોરાવે. હા, સપટી નકવી દે લાફડા. હાલો, મારી રીતે ગોઠવણી કરું. હો, તમે ઉપાધિ ન કરતા. તમારું બધું મેં જોયું, તેમ બધું જાણી લો. પછી તમે મધુબેન આરે કહેજો તાંત્રિક બાંત્રિક કઈક કરો. માનો દીકરી મારે વૈજી છે, આવતી નથી નું કઈક કુંડલી ગોઠવો કઈક. ઓકે, હવે આપણે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મંજૂરી તમતાર. ઓકે, અને આ વિડીયો બધાને વાયરલ થાય એમ? હો, હા, યુટ્યુબ માં આવશે, વાંધો નથી ને? કઈ વાંધો નહીં તમતાર. જીકો. હાલો, જય ભીમ.
જય ભીમ સાહેબ. મારી મજબૂરી તમારા રાઠોડ સમાજે મારી દીકરીને એમને કંપની પટાવી. મારો દીકરો હે ને એને અત્યારે મારી પરિસ્થિતિ જોઈને અત્યારે ફ્યુચરમાં લઈને ઘરે જાય. બે રાઠોડ ઉપાધિ કરો, મોજ કરો. ઓકે. હા. હેલો અજયભાઈ બોલો. હા. જય માતાજી. જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા આપણે ચરાડવાથી બોલું. ચરાડવાથી. હા બોલો ને. હવે મારે છે ને અમારે ઘરવાળી છે ને એના પૈણમાં દશામાં આવે છે. એટલે મને એક ભાઈ કીધું કે મધુબેન છે ને એ દશામાના ભૂઈ છે. એટલે કે ઈ દશામાના ભૂઈ હોય ને ઈ જ આને ઓળખી શકે કે દશામાં આવે છે કે બીજા માતાજી આવે છે. એટલે મેં તમને ફોન કર્યો. મારી ઘરવાળી છે ને આમ જાણી હાંડીઓ હાલ્યો જતી હોય ને એમ ધૂણે જાય, આમ ટુપડું એમ. તો મને મધુબેન હારે વાત કરાવશો? હા તો કાંઈ વાંધો નહીં. સાંજે વાત કરે છે અત્યારે કઈ કારખાને હોય તો નંબર બંબર રહી છે? નંબર હમણાં આપું છું ને 2 મિનિટ ફ્રી થાવ તો. પણ તો શું છે કે મારી બાઈ અટાણ હાંડિયાની કોઈ ઉભા રોડ હાલતી થઈ છે એટલે પેલા ખબર પડત થાય ને કરતા ક્યાંક બીજે નીકળશે. હા તો હમણાં આપું 2 મિનિટ. અને પાછી હાલે છે જાણી રણ નો હાંડિયો હાલે ને એમ હાલે છે એટલે એના માટે મને થોડું દુઃખ થયું છે. મારે કોઈ વાંચે જલ્દી કરો ને ભાઈ. હા રેડી હાલો. હા નકર આમ કચ્છ બાજુ વહી ગઈ ને તો હું 2 વાગે ન થાય. એમનો ફોન લાગતો નથી. હા કામ હોય તો તમને સાંજે વાત કરાવું. ઓકે. તમારું નામ આપણે અજયભાઈ ને? હા તો મારો નંબર કોને આપ્યો? ઈ તમારો નંબર છે ને ઓલા ભાઈ આપ્યા. તમારે આમાં વાયા કરીને માંડ લીધા ભાઈ. હવે તમારા મમ્મી છે દશામાના ભૂઈ છે ને? હા. હવે આપણે કદાચ સપટી નાખીને કદાચ કામ કરી દઈએ તો થઈ જાય તો મારે થકો નહીં. સપટી નાખીને કદાચ સારું થઈ જાય એવું કરી દે. એમ નહીં તમને હાજે જ વાત કરાવું તો. વાત કાંઈ મારી બાઈ કહું છું હાથમાં રહેતી નથી એનું શું કરવું? મારી બાઈ હાથમાં રહેતી નથી એમ કહું છું. પણ એમનો ફોન લાગતો નથી અત્યારે. તો હવે એના માટે થોડુંક કઈ કરો ને યાર. એમ નહીં એને આપણે અત્યારે તમારા મમ્મી છે પઢિયાર ભૂવા છે કે રાખડી બંધ? ના એવું કઈ નથી. તો એમાં એવું હોય જે મારતા રાખે ને એના કામ થાય બરોબર. આમ દશામાં આવે છે કે પૈણમાં નથી આવતા એને? દશામાં તો આવે બરોબર. હા આપણે મોરાગઢ વાળા છે કે ઓલા કચ્છ વાળા? માતાજી રી હવે એ તો મને ખબર નહીં, પૂછવું પડે. એમની આ દશામાં નો પ્રકાર છે. હાંડિયા માથે બેઠા ઈ માતાજી છે કે ઓલા મોમાઈ માં કે હાલ્યા ઈ આ છે? અરે હાંડિયા વાળા આવે ને દશામાં. હાંડિયામાં 2 ઈ છે? હા તો બરોબર છે. તો ઈ અમારે ઈ હાંડિયા વાળી માં પૂજે છે. તો હવે ઈ આપણે હાંડિયા વાળી માનું કઈક એનું ગમે એમ કરીને મારે ઘરેથી બહાર રહીને ઈ દશામાં અવતાર આવે ને એટલે હાંડિયા ની કોઈની હાલે છે. જાણી છે લેરક તો હાંડિયો કેમ કચ્છમાં હાલે ઈ રીતે હાલે છે. હવે આને પૈણમાં માતાજી આવે છે કે હાંડિયો પૈણમાં આવ્યો છે કઈ હરી હુતી નથી. એટલે મેં કીધું પૂછી જાઉં કે માતાજી પૈણમાં આવી છે હાંડિયો પૈણમાં આવ્યો છે. એટલે મેં કીધું 2 ચોકપટ થઈ જાય ને તો મારું કામ પતી ગયું. તમને હાંજે વાત કરાવો હોય. હવે હું એમ કેતો તો અજયભાઈ તમારા લગ્ન ક્યાં થયા? કોના? તમારા. તમે કોણ બોલો એમ કયો ને પછી હું કહું બધું. હું તો મનસુખભાઈ રાઠોડ બોલું છું. નહીં નંબર તો કોકે દીધા તો છે ને. એટલે મને મારે કહું તો શું મારી બાઈ રહી ને એને માતાજી પૈણમાં આવ્યા ને તમે મારી પૂછ્યું કે મારી નંબર બંબર તો એને કીધું કે ભાઈ જો ફલાણી ભૂઈ રહી ને એના પૈણમાં હું આવું છું. પછી તમારા નંબર દીધા એટલે મેં તમને ફોન કર્યો. મારી બાઈ રહી ને એને માતાજી પૈણમાં આવ્યા હતા. તમારું સરનામું આખું લખાયું. એટલે પછી મેં કીધું તો માતાજીનું હાસું છે ખોટું એટલે મેં વેરિફિકેશન કર્યું તો હાસું નીકળ્યું. એટલે આ રીતે હતો. તો હવે હું એમ કઉ છું કે તમારા લગ્ન ક્યાં છે? મારા સુરેન્દ્રનગર. હા સુરેન્દ્રનગર માં કેને છે? દીક્ષર. હા દીપસર. હવે તમારા હારાનું નામ શું છે? ભરતભાઈ. હા હાસુ એટલે માતાજી બોલ્યા એ બધું હાસું પડે છે. હવે તમારા ઘરવાળી નામ આરતીબેન? હા હે જોયું ને રે મારે માતાજીને અમે આખું ઘર અટણ પૈયા લાગવા માંડ્યા. કાકા આખું સરનામું દઈ દીધું. હા એટલું અમારા ઘરે માતાજી પર્સન થયા ભૂકા કાઢ નાખ્યા. હવે હું કઉ છું
પછી તમારું ગામ રી શકમપુર હા અને તાલુકો જિલ્લો મોરબી. હા હાશું ને? હા એટલે પણ એ ભાઈ આ માતાજીનો પરસો મેં પહેલી વાર જોયો મારી જિંદગીમાં, તમને કહી દઉં. તો ને મારા સસરાએ નંબર આપ્યો ને તમને? હે? મારા સસરાએ નંબર આપ્યો ને તમને? માતાજી રણસીડા હું એટલે ભરતભાઈ નંબર આપ્યો ને, તો ખબર પડી ગઈ મને. હવે હું એમ કહેતો હતો સંજયભાઈ, અજયભાઈ, હા કઈક તમારા ઘરવાળી ની કઈક તમારા હારન્ય જાતા આવતા નથી એવું બધું કઈક છે, તો એના માટે એની દીકરી છે તેને એકબીજાને મળવા દેવા જોઈએ એવું કઈક કર્યું છે? હે? હા એવું તો કઈ નથી જો એમાં, બરોબર. ઈ એમ કે મારે વાત કરવી નથી ફોનમાં. કોણ એમ કે? મારા ઘરવાળી. પણ એમાં એવું છે કે એને માતાજીએ એવું કીધું કે તું એની હારે વાત કરી ને તો તારા ઘરે નુકસાની થાય, એટલે દેવગતિમાં બિચારી છોકરીને ડરાવી. 20 વર્ષની જેને છોકરી કરી હોય ઈ એના મા બાપ ને એમ કે મારે વાત નથી કરવી. ના ના એવું કઈ નથી, ના નથી પાડી એને, બરોબર. હા એ મારી પાસે બધું છે, પુરાવા વાળી વાત છે. એલા હા અજયભાઈ, આ માતાજી છે ને ઈ ઓલી હાંડડી આવે ને, આ તો ગોંડલ બાજુની હાંડડી છે, એટલે રણમાં નો હાલે, રોડ હાલે. હા આ રોડ વાળી હાંડડી છે. અને માતાજી બેઠા ની હાંડીએ બેઠા છે, હું તો હાંડડીમાં જ બેઠો છું. એટલે આવું બધું છે અજયભાઈ. હવે આ માતાજીને કઈ દેવ કથા હોય ને એ બધી મૂકી અને એની દીકરીને વાત કરાવી અને બને ત્યાં સુધી સારા રોડે ચડાવો અને એની દીકરીને એકબીજા મળી ઝૂલીને રહ્યો એવી મારી વિનંતી છે તમને. એ વાત સાચી. અમે મારા અદાની ગયા હતા હમણાં 4-5 દિવસ પહેલા અહીંયા ગણે મારા સસરાના ઘરે. હા એ બધી વાત કરી છે મારા સસરાને બધાને. હા એ જવાના મારા અદાની બધા અહીંયા ગણે સાંભળીએ, તમે એના જમાઈ છો અને દેવગતિના હિસાબે કોઈની દીકરી એના મા બાપ થી વિખોટો પડાય નહીં. આ દશામાં ધોણી તમારી મમ્મી એમ કહે ને તમારે બોલાણા નહીં બોલાવવી, દીકરા નહીં બોલાવી. એમાં એવું કહું, જો એ વાત સાચી છે. જો મારી બેન ને કદાચ એવું દુઃખ થતું હોય તો મને તો દુઃખ લાગે ને ભાઈ. હા એટલે ઈ જે હોય તે અમે દેવગતિમાં ક્યાંય માનતા નથી. આ દશામાંનો હાંડિયો બોલે છે. ના એમાં અમે ના નથી પાડી એને વાત કરવાની. તમતારે મારા ઘરના જોડે તમતારે હાંજે વાત કરાવીશ, બરોબર? મારી વાત સાંભળો. આ હું જે બોલું ને ઈ દશામાંનો હાંડિયો બોલું છું. અને દશામાં છે ને હાંડડી માથે બેઠા છે અને હું તો કાયદેસર દશામાંનો હાંડિયો જ બોલું. અમે તમતારે કોઈ દી ના નથી પાડી ફોન માં ભાઈ. તારે વાત નથી કરવી ના પાડે. ઈ પણ આ દેવગતિ થી છોકરીને ડરાવી દીધી. તમે આજે કોઈ પણ સ્ત્રી છે ને ઈ ભણેલ ન હોય અને માતાજીનો રોપ જમાવો એટલે ઈ બિચારી વાત ન કરી શકે. હા એટલે તમે એ દીકરીને એના મા બાપ હારે મિલાપ કરી નાખો અને દશામાને એક વાર મૂકી આવી અને તમે છે ને આવડા બધા મળી ઝૂલી રહ્યો. હો ભાઈ. ના ના એ સંબોધન તમતારે આપણે કરવાનું છે. મારા અદાની ગયા હતા હમણાં 4-5 દિવસ પહેલા. બાકી કાંઈ માતાજી જો તમે કોઈ દશામાં કોઈ હાંડિયા વાળી, બોકડા વાળી, કુકડા વાળી કે ગધેડા વાળી માતાજી આ બધી કોઈ દેવ ના પાડે ને તો મને ફોન કરજો. ના ના એ વાત સાચી છે તમારી. ભલે એટલે કાંઈ ઉપાધિ કરતા નહીં અજયભાઈ. અને દીકરીને તમે તમારા હારાની આટો મારી આવો, એની છોકરીને એને બધાને મળતા હોય એટલે એને થોડીક શાંતિ થઈ જાય. એના તમારા સસરા છે ને રોતા થાય. મારા બેન મારા ઘરે ન આવે તો મને ન થાય એવું મારી બેન નથી આવતી. હા અજયભાઈ તમે તો સમજદાર વ્યક્તિ છો. એટલે તમે તો મને ખબર બરોબર એના મા બાપ ને મૂકી દે કેવી રીતે રહેતી હોય, બરોબર? હા એટલે તમે ત્યાં 2 જણા આટો મારી આવો ને મને સારી રીતે ફોન કરી દેજો. અને તમે તમતારે કાંઈ વાંધો નહીં. મારા અદાની બધા તમતારે જાઓ ને જી અહીંયા કણે આટો મારવા બધી સમાધાન કરવા તમતારે. ઓકે મારા અદાની હમણાં ગયા હતા 4-5 દિવસ પહેલા. હા એ કે આપણે જઈશું તમતારે સમાધાન બધું કરી આવશું, જે હોય બધું પતાવી. ઓકે ભાઈ. ઓકે ભાઈ. ઓકે હાલો પછી મળ્યા. હા રેડી.